केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मळे नहीं तारणा मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे तो मेरा बोलिए सदगुरु महाराज एक बात करूं गुरु कृपा ધ્યાન આપો શિક્ષણ નહીં મારું આમ થોડુંક શાંતિથી ધ્યાન આપો ના બેલા નહીં ફેંકવું બેલા નહીં ફેંકવું બેટર બેટર ના ચા બનાવવાનું કીધું સાંભળીશ સાંભળજો જો એક વાત કરું ક્રિષ્નાએ કીધું ગુરુજી બોલે ગુરુ મહારાજની કૃપાથી કે જનક મહારાજ હતા સાંભળજો ધ્યાન એનું રાજ હતું અને રાજમાં કાંઈ બાદશાહીમાં ઘટે નહીં એમાં એને નીંદર આવી ગઈ આપણા વાત નહીં આપણે મુદ્દા ઉપર જાવું વાતથી તો નીંદરમાં એ ભીખ માગવા માંડ્યા ભિક્ષા માત્રા માગવા માંડ્યા અને એમાં એને ખીચડી મંજુબેને આપી અને તેલ ને એમાં જે ઓલો હતો એકો હલાવવાવાળો બળદ હલાવવાવાળો એની પાસે તેલ માંગવા ગયા ને એમાં જનક મહારાજનું ધ્યાન ન રહ્યું એટલે કીધું ઊભો રહે એમ તો એનું ધ્યાન ન રહ્યું તો એ આગળ તેલ લેવા ગયા કે મારા બળદ ભડકશે ઊભો રહે પણ એનું ધ્યાન ન રહ્યું આગળ ગયા ને એટલે એક તમાચો ઓલાએ માર્યો જનક મહારાજને કોને બળદવાળાએ એટલે કહું છું સાંભળતો નથી એમાં જનક મહારાજની આંખ ઉઘડી ગઈ તો એને એમ થયું આ સાચું કે ઓલું સાચું તો એક મહાપુરુષ હતા અષ્ટાવક્ર એમને કીધું કે જ્યારે તું સૂતો હતો ને ત્યારે એ સાચું હતું અત્યારે તું જાગસ ને એટલે આ સાચું છે જ્યારે તું સૂતો હતો ને ત્યારે એ ખોટું હતું અને અત્યારે તું જાગસ ને તો આ ખોટું છે તો સત્ય હું કૃષ્ણ સિવાય બધાએ બોલવાનું માં તને સમજણી આ વાત ઉપદેશની વાત છે બરોબર તો સત્ય હું ગોપનભાઈ વાત કરી ખ્યાલ તો આવ્યો ને તમને બરોબર બે હાચું મંજુમાં એમ કે બે હાચું તમારું કેવું કે બે હાચું ભૂપેનભાઈ એમ કે બે હાચું ગોરધનભાઈ હરેશભાઈ મુન્ના અને સુરેશભાઈ બધા ઉપદેશી છો બોલો હું હાચું હું હાચું હું ખોટું હું તમને પૂછું છું આમ હાચું જો એક વાત કરું ધ્યાન આપજો હવે તમને કઈક રંગ લાગ્યો ઓળું હોય ને ઓલું બીજો ઓળું પૈસા એનું બધું યાદી હતી એ કાઢ નાખી હમણાં બ્રશ થઈ થોડીક વાર સત્સંગ આવશે એટલે બ્રશ થી ધોવાઈ જાય એટલે નીકળી જાય સત્સંગમાં આવતા પહેલા આપણી સ્થિતિ અને સત્સંગમાં આવ્યા પછી સ્થિતિ ફરી જાય તમારે નહીં મારી ફરજ છે તમે માનો કે ન માનો સત્સંગ ન કરતો હોવ ને ત્યારે મારી સ્થિતિ હોય એમાં સંસાર ભરેલો હોય ઘણું બધું હોય કેટલું હોય પણ સત્સંગમાં આવવાથી એક આભા મંડળ બંધાય ને ભાઈ સંસારની સ્થિતિ તમારી અંદર હરવે નીકળી જાય વોશિંગ થાય કારણ કે મન છે ને એને રોજ સાફ કરવું પડે તમે સાફ નહીં કરો ને તો એને ધૂળ લાગી જાય કચરો લાગી જાય
ભૂલ ન કરતા આ વાત સત્ય છે એનો સ્વીકાર કરવો જ પડશે. હવે એમાં એવું થયું કે વાત એમ આવી કે જનક મહારાજ રાજ દરબારમાં હતા એટલે એની વાહવાહી થતી હતી. રાજાધિરાજ મહારાજા જનક મહારાજનો જય હો. એટલે એમાં એને છડી પોકારાતી જનક મહારાજ. એમાં જનક મહારાજ ઘરમાં આવ્યા, પછી પોતાના શયનખંડમાં આવ્યા. ઘર તો ન કહેવાય એને, શયનખંડમાં આવ્યા ને એટલે એમાં શયનખંડમાં આવ્યા ને એને નીંદર આવી ગઈ. સાંભળજે મુના, તને મજા આવશે. એ મુના, તને મજા આવશે. એટલે એમાં એને નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ ને તો એમાં નીંદરમાં એને સપનું આવ્યું. સપનામાં એ ખીચડી માંગવા ગયા. ભૂખ લાગી, ફાટેલ તૂટેલ કપડાં ને ગોદડું ફાટેલું તૂટેલું ને એમાં એને ભૂખ લાગી એટલે ઊભા થયા ને એને એમ થયું ભૂખ લાગી, ખીચડી ખાવી. એટલે એક કુંભાર ભગત હતા, એની પાસેથી કોળિયું માંગ્યું ને મંજુબેનને કે કાંઈ ખાવા દે ને બાઈ, મને ભૂખ લાગી. તો મંજુબેને ઓલા ઉખડિયા હોય ને ખીચડી આપી. આજ મંજુબેને ખીચડી આપી ને એમાં એને એમ થયું કે લાયામાં તેલ નાખું થોડું. ખીચડીમાં તેલ નાખવાની કોશિશ કરી તો એને એમ થયું કે લાય ઓલા ઘાંચી પાસે જાઓ. પેલા ઘાંચી હોય, ઘાંચી પાસે ગયા તો ઓલા ઘાંચી ગયા મને આમાં તેલ નાખી દે. એટલે ઘાંચી કે લાય ઊભો રહ્યા, કમી જા, અમારા બળદિયા ભડકશે તને જોઈને, એટલે હમણાં 5 મિનિટ કેમ તને તેલ આપું છું. પણ સાંભળ્યું નહીં ને એટલે પાછો આગળ ગયો ને એમાં ઘાંચીએ નીચે ઉતરી. ઘાંચીનો બળદ હતો ને એમાં એક ફળકો માર્યો ને એમાં જનક મહારાજ જાગી ગયા. સારું ક્યાં તો બાયરે કરી. એમાં એની વાહ પોકારવા માંડી, મહારાજાધિરાજ જનક મહારાજનો જય હો, જનક મહારાજનો જય હો. એટલે એને એમ થયું કે આ ગાંડીનું સપનામાં તો ભીખ માગતો હતો એ સાચું, અને અત્યારે બાદશાહ છું, રાજા મહારાજાધિરાજ છું એ સાચું. આ પ્રશ્નનો જવાબ કોણ આપે? કોઈને કહેવાય તો નહીં હું ભિખારી બની ગયો તો. પછી એને પ્રશ્ન કર્યો તેમ અષ્ટાવક્રએ કીધું કે હું તને જવાબ દઉં. તો કે બોલો ને ગુરુ મહારાજ. એટલે કે તું સપનામાં હતો ને ત્યારે એ સાચું હતું, અત્યારે તું જાગૃતમાં છો ને એટલે આ સાચું છે. પછી બીજું તને કહું, સપનામાં હતો ને એ ખોટું છે ને અત્યારે જાગૃત છો ને એ ખોટું છે. તો હું તમને પૂછું છું સત્ય શું? એટલે મંજુબેને કીધું કે મંજુબેન તમે શું કીધું? એ જાગતો તો એ સાચું ને એમ કહો છો ને તમે? બે સાચું એમ કીધું ને તમે? શું કીધું ભૂપેનભાઈ? બે સાચું. તમારું કેવું થાય છે? જાણનારો હાચો, એને બેને જાણતો તો નહીં. જાણનારો સાચો. તમારું કેવું થાય છે? સપનું આવ્યું ત્યારે ઈ સાચું દેખાતું હતું. એ સમયમાં સપનામાં હતો ત્યારે ઈ સાચું હતું. હા, રાજા ધીરાજનો જય હોય એવી છડી પોકારાતી હતી ત્યારે ઈ જાગૃત થઈ ગઈ. તો જાગ્યો ત્યારે ઈ સાચું. આમ જોઈએ તો બેમાંથી એકેય સાચું નથી, બેય ખોટું. બરોબર. પોતે સાચું, પોતે સત્ય છે. તમારું કેવું? બેયને લઈને આ જાગૃત અને સ્વપ્ન બે અવસ્થા એને પોતાને લઈ લીધી. એવું એને અષ્ટાવક્ર એ જોનારો ટુકડો હતો ને, તો હાચો. ભાઈ હરેશભાઈ, સત્ય છે અને પોતે જ સત્ય છે. સુરેશભાઈ, બરોબર જ છે ને, પોતે છે તો જ એને બે જોયું ને, પોતે જ સાચું. બધા આને ને ઓલે કીધું જાણનારો, એટલે તમે છો ને એ જ સત્ય હે, ઓલું બે સત્ય નથી. જાણનારો ઈ પોતે જ હોય ને. હા એટલે જ કહું છું, તમે કહો છો ને એ જ સત્ય હે. એટલે હું તમને શું કહું છું, તમે સત્ય છો એ બરોબર છે. તમે જવાબ આપ્યો ને, ગોરધનભાઈ, મુનાએ, હરેશભાઈ અને સુરેશભાઈ જે જવાબ આપ્યો ને એ સત્ય હે. કારણ કે દરેક વખતે ઓલા સપનામાંય તમે હતા અને જાગૃતમાંય તમે છો. એટલે કહેવાનો અર્થ હજી તમને વધુ ડીપમાં લઈ જાઓ તો તમારી સ્થિતિ છે ને એ જ સત્ય હે. CR વ્યાસે કીધું બધું છૂટશે, જાણનાર વધશે. એટલે તમે છો ને જાણનાર. આજે જીવનમાં દાખલા તરીકે મુને સાંભળ્યું, કંઈક તકલીફ પડે, દાખલા તરીકે તને ગોળી ખાવી પડે, દવા ખાવી પડે, ત્યારે તું તો છો ને. અને હમણાં કોઈક તને 10 લાખ રૂપિયા દઈ જાય તોય તું તો છો ને. હવે તું સત્ય છો, ઓલું બે રમત છે. હવે તારું ધ્યાન તારા ઉપર છે. કરવાની ધબધબાવે, તોડી નાખે ને તોય તું છો ને.
અને ઘરવાળી તને લાડવા ખવડાવે, પેંડા ખવડાવે અને એમ કે હા ચાલે તું 5,000 રૂપિયા વાપરવા લઈ જા, તું કામ હેરાન થશે, તારું મારું સ્કૂટર લઈ જા, 5,000 વાપરવા લઈ જા, તું મોજ કર, કાંઈ ચિંતા નહીં. તો એમાં બેમાં તું તો છો ને, તું સત્ય છે. હવે એ તું સત્ય છો એમ નહીં, હવે તમારી સ્થિતિ રહે છે, બેમાંથી એકય સત્ય નથી, તમે સત્ય છો. આમે મંજુબેન, ઢળવાનું નહીં ને આમે એ ઢળવાનું. મારી માં, તારું ક્યાં ધ્યાન છે? હા તો બસ સાહેબ, તમારું ધ્યાન, તમારું જે તમે તમારી સ્થિતિ છે ને એ સત્ય છે, બેમાંથી એકય સત્ય નથી. ભલું ન કરતા. તમે 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 તમારી સ્થિતિમાં છો. કોઈનું ખરાબ ન કરતા. કારણ કે એક દી શરીર છૂટશે તો તારું જ છૂટશે ને, તો તારી સ્થિતિ છે તો તું સત્ય છો. બાકી આખું વિશ્વ તારે લઈને છે. જાણનાર સત્ય છે, ગોરધનભાઈ સત્ય છે, હરેશભાઈ સત્ય છે, મુન્નો સત્ય છે, સુરેશભાઈ સત્ય છે, યોગો સત્ય છે, મંજુબેન છે ને એ જ સત્ય છે, ભૂપેનભાઈ છે એ જ સત્ય છે, અને આ મુનોરિયન એ સત્ય છે. એટલે સત્ય હવે સત્ય આપણે જીતો, પણ આપણી સ્થિતિ એમાં છે. જો ધ્યાન આપજો, તમારી સ્થિતિ છે ને એ સત્ય છે. જીવનના પ્રસંગમાં તમે આ દાખલા, આ બધું એક ખેલ છે, તમે ભૂલ ન કરો. આ બધું એક ખેલ છે, કાગળિયા હું ચીજ છે, કાંઈ નથી. તો આપણને એમ થાય મીઠા ઝાડના મૂળ કાંઈ છે જ નહીં, કોઈ છે નહીં, આખા વિશ્વમાં એક જ છે, કાંઈ નથી. રમત છે. માયો ચણા પકડી લીધા છે, હવે આ નીકળતું નથી. હમણાં બધા છોકરો કાઢી દે, ચણા પકડી મુઠ્ઠી ખોલ નાખ, મુઠ્ઠી ખોલ પકડી નાખ. નાખું તો થાય. કાંઈ છે. આવો દિલા, જય ગુરુ. હું વાત છે મારો કાનો. આવો દીકરા, સીતારામ સીતારામ. આવો આવો ભગવાન, આવો અરે આનંદ છે બેટા. આવો દિલા. કેમ છે? કા આજે કેમ તારી તબિયત જરાક ઢીલો આજે? કાંઈ નથી. દવા હોસ્પિટલમાં રહી આવ્યો? હા અત્યારે આવો ભાવ હા શું કીધું ડોક્ટરે? હા તો એ વાતાવરણ જ છે દૂષિત, વાતાવરણ ખરાબ છે, વાતાવરણ ઘરમાં છું 10 તારીખ નો કઈ થાય 18 થઈ ગઈ. હા. આવો કાલે આવો. મને કે ક્યાં જાઉં હું ક્યાંય આમાં નગરમાં સારું કર્યું. આજે ટાઢો છો, આજે જરા ઘણો ઠંડો છો. આજે ખાવા પીવામાં નથી ખબર. થઈ ગઈ હા, ના, ના, થોડુંક ધ્યાન હમણાં રસ્તામાં જ ઉલટી થઈ ગઈ બહુ. થઈ ગઈ ને? ના ના કાંઈ નહીં, હેરાન ના થાઓ. આ જો યાદ રાખજો, દિલપો છે, દિલપો આપણા છોકરા આપણા કાંઈ વાપરે કામ્યો જ છે મારે. દિલપાને શરીરમાં એની તાકાત એવડી છે કે ગમે એ વસ્તુ તો પચાવી જાય. હા દિલપાને તો તમે ઓળખો, આપણે બધા ઓળખી, પણ એને તકલીફ પડે છે ને ત્યારે દિલપો તો છે જ, અને એને સારું હોય છે ને ત્યારે દિલપો છે. શરીર છે તોય દિલપો છે, શરીર નહીં હોય તોય દિલપો છે જ, કારણ કે એ મળતો નથી. એ કોઈ દી મરે જ નહીં. શરીર છે, શરીર એ મળતું નથી, શરીર પરિવર્તનશીલ પામે છે. એ શ્રીમદજી જ બોલ્યા છે એ કે કોઈ ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, કોઈ પણ વસ્તુનો નાશ ક્યારેય થતો નથી. ક્યારેય કોઈ પણ વસ્તુનો નાશ થતો નથી. ભૂલ ન કરતા. આ વિશ્વની કોઈ પણ વસ્તુ રહી ને, ડુંગર હોય, પૃથ્વી હોય, જળ હોય, કોઈ પણ વસ્તુનો નાશ થતો નથી. એનામાં ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે. નિરંતર પરિવર્તન આવે છે. પણ પરિવર્તન ન પામતું હોય ને તો એ એક તમે. ભાઈ જે અત્યારે હાવ સિમ્પલ દાખલો આપું, આપણે ચોટીલાનો ડુંગર હતો, પગથિયા નતા, કેડીમાં આપણે ઉપર જતા ખબર હોય તો પૂરા પગથિયા નતા. પણ એ જ ડુંગર છે, એ જ વસ્તુ છે, એ જ માતા છે. આજે તમે અત્યારે ઉપર જાવ, અત્યારે કેટલું પરિવર્તન થઈ ગયું, વ્યવસ્થિત પગથિયા થઈ ગયા, આ તે. અમુક જગ્યાએ એ જ ડુંગર છે તો એને આ લોકો ખોદી અને એ ડુંગરનો નાશ કરી અને ડુંગરને અડધો કરી નાખ્યો છે. એની જે વાત કરી ખરેખર બહુ હકીકત એક સમજવા જેવી વાત છે કે આ એક કોઈ પણ વસ્તુ છે ને પરિવર્તન પામે, એ સત્ય વાત છે. અને પરિવર્તન પામે પણ નાશ તો નહીં જ નાશ તો થાય. નથી થતો એનો, કોઈ પણ એનું વસ્તુનો મૂળ નાશ તો રહે નહીં છે. થાય. હા. એનું મૂળ રહે છે. એટલે એક બીજી વસ્તુમાં પરિવર્તન થાય છે પણ નાશ નથી થતો. આ વાક્ય મારું નથી, શ્રીમદ રાજચંદ્રજીનું છે.
ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, કોઈ વસ્તુ નથી. પણ આપણી અંદર જે ચેતન છે, ચેતન પામે નાશ તો કેમાં પડે તપાસ. આ શરીર છોડીને આપણે ક્યાં જાય છીએ? આ ખબર જ શરીર નથી પણ જનરલી ખબર હોય જે ને? પાઈમાં છે એની વાત હા, જુદી છે, એની વસ્તુ અલગ છે. પણ અમારા જેવા ને હા, એક વાત છે જનરલી. એટલે ઈ છે ને, ઈ વસ્તુ સ્થિતિમાં આપણું આત્મતત્વ એટલે જ કહે છે કે તું કહા સે આયા, તને ફાવે એ જ રીતે હો. કહા જાયેગા. કહા જાયેગા, કોણ હે તું તપાસ. તું ક્યાંથી આવ્યો છો, ક્યાં છો અને ક્યાં જવાનો છો. मिट्टी थली मार ले, हो गया वजन, आदत पूरी सुधार ले. आयो कहाँ से तू कौन और जाएगो कहाँ. સરદાર સાહેબે કીધું. એટલે કહેવાનું શું થાય છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ચીજ, જ્યાં સુધી તમે સત્ય છો એમાં તમે સ્થિત થાવ ને, એક વસ્તુ યાદ રાખો, ખાલી એક વસ્તુ તમે યાદ રાખો. હાલો કાંઈ ન, મને છે ને એક હું ગંગા સતીની જગ્યાએ ગયો હતો. એમાં એક બેન, દરબારના બેન, મને કે ગુરુજી કે તમે કે મને ઈ દરબાર તો નીકળી ન ગઈ, અને આમ આપણે મંજુબેન જેવડા બેન, એટલે મને કે મને કંઈક આપો ને, કંઈક આપો ને. એટલે મેં કીધું આને હું દઉં, હું રાજકોટ તો આવી ન હોય, કારણ કે દરબાર લોકો હોય એમાં બૈરાઓને તો વધારે ઓલું હોય, મલાજા આવ્યા હોય, અને એનો બહુ પ્રેમ, અને એટલા ભક્તિવાળા બેન કાંઈ ઘટે નથી. પીવું એટલું ના ભાઈ, અને ભક્તિવાળા બેન. મેં કીધું સારું, મારે આને દેવું, હું કાંઈક તો દેવું છે, મારે આપવું. મેં કીધું એનું કલ્યાણ કરી થાય. મેં કીધું હું એક શબ્દ બોલું, ગુરુ કૃપાથી, એ યાદ રહે. હા બાપુ યાદ જ રહે. પણ મેં કીધું આચરણમાં આવશે, પહેલા યાદ રાખવાનું, પછી રેણીમાં આવશે. તો કે હા બાપુ એ રેણીમાં આ લઈ આવીશું, કોશિશ કરી. મેં કીધું કે એક વસ્તુ યાદ રાખ, તું કાંઈ નથી. પેલા નક્કી કરી લે, તું કાંઈ નથી. કાંઈ નથી એને શું થાય? કાંઈ થાય? હવે આપણે કાંઈ નથી તો પણ મેં તો હવે એ કાંઈ નથી ને આચરણમાં મૂકી દેવાનું. તો તારો ઉપદેશ પૂરો. પેલા નક્કી કરી લે, તું કાંઈ નથી. જો ભૂલ ન થાય. શબ્દ આવડો જ છે પણ એને હવે કાંઈ નથી, પેલા શું કરવાનું? કાંઈ નથી પેલા યાદ રાખવાનું. જો ધ્યાન આપજો, કાંઈ નથી પેલા બહુ અઘરું છે. કાંઈ નથી પેલા યાદ રાખવાનું કે હું કાંઈ નથી. હવે કાંઈ નથી યાદ રાખ્યા પછી જીવનના કોઈ પણ પ્રસંગ બને ને, કાંઈ તને ફાવે તો લેજો, હેરાન ન થતો. કાંઈ જરૂર નથી આપણે. ના ભાઈ રેવાય. કાંઈ નથી આપણે કાંઈ નથી. જો ઉપદેશ કરી દીધો, પૂરો થઈ ગયો ઉપદેશ. કાંઈ નથી યાદ રહ્યા ને, પછી શરીર રહે કે ન રહે, આપણે સ્થિતિમાં રહેવાનું કે હું કાંઈ નથી. પછી કાંઈ મળે કે ન મળે, આપણે સ્થિતિમાં રહેવાનું હું કાંઈ નથી. હવે પરિણામ ક્યાં આવશે? તો કે તમારી અંદરની જેટલી સ્થિતિ રહી ને એ તમારી. તમે ડગી જાઓ ને, દાખલા તરીકે જીવનના કોઈ પ્રસંગ બને તો તમે ડગી જાઓ ને, તોય તમે યાદ રાખજો કે હું કાંઈ નથી. ડગી ગયો એ મને ખબર છે, હું ડગી ગયો, તોય ખોટું નથી કાંઈ. તમને ખબર તો પડી ને. અંદરની મનોવૃત્તિ છે ને, એ થોડીક છૂટી જવી જોઈએ. શું થવું જોઈએ? જનક મહારાજ કહે કે આ દરબારમાંથી દઈ દે, તો કે તારું હતું જ ક્યાં, તું કઈ દે મને. એમ કેમ થાય છે કે આપણે કઈ કરી છીએ? વોટ્સઅપ નંબર નાખજો, એને વસ્તુ મોકલું ને ચાલુ કરી દેજો. બરોબર છે? બહુ ઇઝી છે, વગર પૈસાની, અને 100% ગેરંટી. એમ મને વોટ્સઅપમાં મોકલીશ, અને તને ન મળે તો સવારે 9 વાગે ગમે ત્યારે તું મને ફોન કરીને જીવરાજ પાર્કમાં આવી જાય, એટલે આ વસ્તુ બધી ભેગી કરીને તને બગીચામાં આપી દઈશ. બરોબર છે? ખાસ ધ્યાન રાખ. જીવનના પ્રસંગો બનશે, અને એ પ્રસંગમાંથી આપણી અંદરની મનોવૃત્તિ, આપણી અંદરની જે ટેવ, આપણી અંદરની જે હાલવાની રીત, એમાંથી આપણે પરિણામ તો પોતાના ઉપર જ આવશે. જે અંદરની અનંત જન્મોની આપણને ટેવ છે, મૂળ પ્રકૃતિનો નાશ ક્યારે થાય? તો કે ખૂબ સત્સંગ કરી ત્યારે.
હજી એટલું જાણમાં રહે છે ને ગોરધનભાઈ, એ નીકળી જવું કઈ છે જ નહીં. કઈ છે જ નહીં. તમારા જીવનની સાર્થકતામાં ધ્યાન તમારું હોવું જોઈએ. તમારા જીવનના કોઈ પણ પ્રસંગ બને એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. આખું વિશ્વ, આખો સંસાર જાળવી નાખે ઉતાવળ ન આપો. આખું વિશ્વ, આખો સંસાર એ એક ગતિશીલ છે. એમાં મૂળ પ્રકૃતિનો નાશ થવો ને બહુ મૂળ લક્ષણ કે ને આપણા મૂળ લક્ષણ છે ને એ સંગ પ્રસંગે પાંગે મૂળ લક્ષણ. અને ખૂબ સત્સંગની સ્થિતિ આવશે ને, ખૂબ તમારી અંદરની સ્થિતિ બનશે ને ત્યારે જ એ વસ્તુ ભૂલાય, ત્યાં સુધી નહીં ભૂલાય. હે હા એવું થાય. એક બાદશાહ હતો, બાદશાહ એને એક બિલાડીને પાડી અને બિલાડીને દૂધ આપે. આ વાત કરતા રામકૃષ્ણ પરમહંસ મને બહુ ગમી, સરસ તે વાત કરી, મને ગઈ. બસ લે મારું ધ્યાન આમાંથી. હવે એમાં થયું એવું કે બાદશાહને એમ થયું કે આ બિલાડી બહુ સરસ છે એટલે ઓનાને ચાંચરા કરી દીધા. એ છોકરા કૃષ્ણભાઈ ઓનાની એને નથડી પહેરાવી, ઓનાનું બધું કર્યું અને એને દૂધ પાયું, માખણ ખવડાવ્યું, બ્રેડ બટર બધું ખવડાવ્યું, કાંઈ ઘટે નહીં. અને બિલાડી ચપ 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 કરતા બધું પીધું. એમાં કુદરતને કરવું ને 2-4 દી થયા, 15 દી મહિનો થયો, એમાં કુદરતી એક ઉંદેડી દેખી ગઈ. ના એમ નતું બાપુ. એ બધું કર્યું પછી ભાગવત વાંચતા બાદશાહ અને બિલાડી ઉપર કોળિયું રાખ્યું. અને બાદશાહ ઓલો બિરબલ આવ્યો ને એ કે આમ જો, એ કે શું વાત છે બાપુ? એ કે આમ જો કે આપણી ભાગવત વાંચે ને આપણી બિલાડી કે આપણી ભાગવત વાંચે ને હલતી નથી કે એમ. તો કે બાપુ આનો જવાબ કાલ આપી શીખીએ. અને એ કે ને એ કે એના ભીતરમાં પડેલી વાસના ઉશ્કેરાવાનો સંજોગ જ્યારે ઊભો થાય અને ત્યારે ન લે ને તો બરોબર બોલો બાદશાહ કે ઓલો બિરબલ કે હું આનો જવાબ કાલ આપી. તો બીજે દી આવ્યો અને ભાઈ ઓલી મીંદડી બેઠી હે ને ભાગવત સાંભળતી હતી અને ઓલા મૂકા ઉંદેડા છૂટા કોળિયું ઘા કરી બાદશાહ કે એ તો એ કે ભીતરમાં પડેલી વાસના રહી એટલે હું કેવા માંગુ, ધ્યાન આપો, કેવા માંગુ છું. આપણે બિલાડીની વાત નથી, ભૂલ ન કરતા. આપણી મૂળ પ્રકૃતિ ક્યાં જાય છે? આપણે કોઈ વ્યક્તિને દોષ, બિલાડીનો દોષ નથી, એનું બરોબર છે. એમ આપણી મૂળ પ્રકૃતિ જાય એનો વાંધો નથી. આપણે ખબર પડે કે આપણી મૂળ, આપણા લક્ષણ આ છે. જ્યાં સુધી ખબર નહીં પડે ને ત્યાં સુધી પ્રકૃતિ ફરશે નહીં. એ ઉંદેડી દેખી ગઈ ને કેવું એમ ભાગવત સાંભળે કાંઈ ઘટે નહીં. પણ જ્યાં ઉંદેડી દેખી, રામકૃષ્ણ પરમહંસ દાખલો એ કે બિલાડીને તમે કોનેથી અજાવો, માખણ ખવડાવો, બ્રેડ ખવડાવો, દૂધ પાવો, ગમે એટલું કરો, પણ બિલાડી જ્યારે ઉંદેડી દેખી જાય ને એટલે સીધી જમ્પ મારશે, કોઈના બાપની નહીં રાખે. તમે ભાગવત સંભળાવો, ગીતાજી સંભળાવો, ગમે સંભળાવો, માથે દીવા રાખો કે ગમે કરો, એમ આપણી એટલે બિલાડીની વાત નથી. એમ મારી પ્રકૃતિ શું છે, મારી તમારે બધા પછી પેલો શરૂઆત મારાથી જ થાય. મારા લક્ષણો શું છે, એમ આપણા લક્ષણ છે એમાં આપણી અંદરની આપણા લક્ષણમાં આપણે પહેલા એક વસ્તુ યાદ રાખો, આપણે આપણા લક્ષણને જોઈ શકીએ છીએ. પહેલું વહેલું એ વસ્તુ હોવી જોઈએ કે આપણે આપણા લક્ષણ જોઈ છીએ કે આપણા લક્ષણ શું છે. તમને નહીં ઓળખો તો પરમાત્માને ક્યાંથી ઓળખી શકશો? તમને તમારા લક્ષણની ખબર નહીં પડે તો પરમાત્માની સ્થિતિમાં કઈ રીતે જાઓ? મને મારી તો ખબર પડવી જોઈએ ને કે મારા લક્ષણ શું છે. મને મારી નો ખબર પડતા આખા વિશ્વને બાપની ખબર પડે તો પહેલા પોતે પોતાને જો. खुद को इतना बुलंद कर, खुदा तुझसे पूछे तेरी रजा क्या है. તમે એટલા બુલંદ બનો, તમારી અંદર અગિયાર કે કાંઈ નહીં, એક પોતરોય ન કહેવાય. અને તમે કે મીઠા ઝાડના મૂળ ન ખવાય. છે હું દુનિયામાં કોણ લે કોણ દે, હું કરે કાંઈ કરે, કાંઈ છે જ નહીં. ખેલ છે ઓલાનો. મારી તમારી પરીક્ષા છે.
ધ્યાન આપજો, કાંઈ છે જ નહીં. પણ એ હોશ મન ક્યારે થાય? હમણાં જો હું તમારી દુકાને આવ્યો ને તો તમને જરાક બોલું થાય. અહીંયા આવો ને મન હોશ થઈ જાય. સપનામાં હે, ખેલ સપનાનો હે. ઓલાને કહી દીધું તારી અબજોપતિની સંપત્તિનું કાંઈ ન આવે. ઓલા સ્વામી રામ તીર્થ હતા ને, ખાલી પોતીઓ માથે ઓઢવાનું નહોતું. એ કે મેં સારે વિશ્વ કી બેંકો કા માલિક હું. આવડત જ છો 11-22. હું હવે ડારિયાય નથી, કાંઈ નથી. એક તણકલો ન કહેવાય. અને એમાં તમે એમ કહો મીઠા જળના મૂળ ન કહો. અરે મરી ન જાય. તમારું જે કાંઈ જાય શરીરે તમારું નથી. સંપત્તિનું તો કાંઈ ન હોય, મને તમારું નથી. શરીરને મન છૂટતું નથી. કાગળિયા તો ક્યાં વાત રહી? કાગળિયા છે હું. એક મન નથી છૂટતું, એક તન નથી છૂટતું. જો હું એમ નથી કહેતો કે આપણે તોડી ફોડી નાખવું, કઈ દઈ દેવું, કઈ લઈ લેવું, એવું નથી કહેતો. આપણાથી આપણી અંતઃકરણમાં પડ્યું હોય કોઈ પણ વસ્તુ અંદરની સ્થિતિમાં આપણે કોઈ, જો હું એમ નથી કહેતો કે બબુડિયાને હું તમને આપી દઉં, ક્રિષ્ના દઉં, એમ નહીં. આપણને તો આપણી અંદરથી તો આપણે છૂટી જવું જોઈએ ને. આપણી અંદરથી આપણી વસ્તુ તો છૂટી જવી જોઈએ ને, નજીક. એમાંય તમને હજી સાહેબ બાબા પાસે માણસ કહેતો કે બાપુ ક્યાં એ કે હું તીરથ ફરી આવ્યો, આખી દુનિયા ફરી આવ્યો, પણ મને કે આત્મજ્ઞાન ન મળ્યું. પછી મને ખબર પડી કે સાંઈ બાબા પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. તો બાપા હું તમારી પાસે જ્ઞાન આપો ને. તો એક માણસ આવ્યો બીજો બેઠો, એટલે એ કે તું ઓલા પાસે જાતો મુના પાસે કે કા એ કે 100 રૂપિયા મારે ઓલાને દેવાના હે અને એ કે એને દેવાના. સાંઈ બાબા હતા ને, વ્યવસ્થિત વાત કરું. સાંઈ બાબા હતા ને એટલે એમાં સીડી વાળા સાંઈ બાબા બેઠા હતા ને, એમાં બધા સત્સંગી બેઠા હતા, એમાં બધા મોજ વાળા બધા બેઠા, એમાં એક જણાના ખીચામાં એમાં સાંઈ બાબા બેઠા હતા ને, એમાં સાંઈ બાબાએ ઓલો કે મને આત્મજ્ઞાન આપો બાબા. એ કે સાંઈ બાબાને કે આત્મજ્ઞાન કે સાંઈ બાબાને ખબર હતી કે આ આવ્યો હોય નાના ખીચામાં રૂપિયા હે, એટલે કેટલા રૂપિયા હતા એ સાંઈ બાબાને ખબર હતી. એટલે એને ઓલો હતો ને, ઓલો એ બાબા વાંચી એક 10 ની નોટ લઈ આવી તો ઓલાના ઘરેથી, હસકાના ઘરેથી. આ હસકાના ઘરેથી 10 રૂપિયા નોટ લે. એટલે બબુ દોડતો ગયો 10 રૂપિયા નોટ લેવા. તો ઓલો ઘરે નંબરે હસકો વાત કરે છે. ત્યાં વળી પાછો ઓલો કે બાબા કે वो तो घर पे नहीं है. તો કે બાબા અલા પ્રીતિની ઘરેથી 10 ની નોટ લઈ આવી તો દોડતો પ્રીતિની ઘરે ગયો. તો પ્રીતિનું ઘરે બંધ. એટલે આવ્યો પાછો. એ કે બાબા ઉસકા ઘર भी બંધ. તો કે એક કામ કર, ऐसा કરી કે હરેશભાઈ ના ઘરે જા. દોડતો બાબા હરેશભાઈ ની ઘરે જાતો 10 ની નોટ લઈ આવી તો ઓલાના ખીચામાં રૂપિયા, પાકીટમાં પૈસા પડ્યા હતા. અરે કે હારું કે ઈ પાછો ઘડી કે હમણાં આતંક ઈ કે આ ઈ કે ઈ કે બાબા આત્મજ્ઞાન આપો ને, આ 10 ની નોટ ને ક્યાં માં ઠોકો હોય કે. એટલે મનમાં બોલ્યો, બાબાને તો કઈ કહેવાય નહીં. એટલે બાબા કે તાર શું જોઈશે? તો કે આત્મજ્ઞાન 10 ની નોટ એક છૂટતી નથી ને, આખા વિશ્વના નાથની હારે તારે તાર જોડવો હોય, તારાથી છૂટે હું એક ખાલી મારાથી નો બોલે, કહેવાય નહીં. 10 રૂપિયા તું તૈયાર એક 10 રૂપિયા છોડવા હોય તો 10 વાર વિચાર કરો. 10 ની નોટ અને એમ નહોતી કે બાપુ આ બધું મૂકો, મારા ખીચામાં પડ્યા 10 રૂપિયા હું દઈ દઉં. મારા ખીચામાં પડ્યા એટલા બધા થપ્પો. એલા તારું પાકીટ તો ભરેલું, એમ જ ન દઈ દેવાય. અને આખા વિશ્વના નાથની હારે તાર જોડવો હોય કે. એટલે કહેવાનો મતલબ શું છે? ઈ સાંઈ બાબા પરીક્ષા કરી ગયા, આપણે તો ન કરીએ, ભગવાન ન કરાવે મને, અને હું કરું નહીં. આમ તો પરીક્ષા થઈ જ જતી હોય બધાની થઈ જતી હોય. આપણને આપણી ખબર પડે. એટલે યોગા છૂટે કા નહીં તારાથી? હું ફેર પડે પણ છે હું તારે લઈ હું જવું હોય. તું બીજું કઈ ન છોડ. તારી અંદર તારી તો માલિકી છોડી દે. આપણી અંદર આપણે જો કાંઈ નથી નક્કી કરવા માટે કાંઈક તો સ્થિતિ જોઈએ કે ખાલી વાતું. કેટલી બધી એવી વૃત્તિ હતી કે મીઠા જો
તમે જાગો ખરેખર છે કાંઈ નથી અને ઘટે છે કાંઈ ઘટી ગયું સાચું બોલો હૃદય ઉપર મારા હૃદય ઉપર ને તમારા હૃદય ઉપર હાથ મૂકી દીધું કાંઈ ઘટી ગયું તો હવે બાદશાહ ન બની જવાય શહેનશાહી આલમ ન હોય કાંઈ જો મને કાંઈ વધી ગયું મને કાંઈ વધ્યું નથી તમને કાંઈ ઘટ્યું નથી મને કાંઈ ઘટ્યું નથી તમને કાંઈ ઘટ્યું તો વસ્તુ સ્થિતિ શું છે કે મનોવૃત્તિની સ્થિતિ ફરે મનોવૃત્તિની સ્થિતિ અંદરની મનોવૃત્તિની આપણી પ્રકૃતિ મૂળ પ્રકૃતિ જ્યાં સુધી મૂળ પ્રકૃતિનો નાશ નહીં થાય ને ત્યાં સુધી તમે મૂળ સ્થિતિમાં નહીં આવો એટલે હું તમને કહું મન જાય તો જાને દે તમારી સ્થિતિ ન ફરવા દ્યો મને જો દુઃખ પડે ને તો હું રાયડું પાડું તો રાયડું પાડી લેવાની પણ આપણી સ્થિતિમાં રહીને હું એવું નથી કહેતો શરીરની પીડા થાય તો આપણને શરીર છે ભાઈ સાધન છે આ પિંજરું કેવું છે ખબર છે પિંજરાને પંખીડાને આ પિંજરું બહુ જોનો લાગે બહુ રે સમજાવું તો એ પંખી નવું પિંજરું માંગે પંખીડાને આ પિંજરું હે અને આ પિંજરું કેવું હોય વિચાર તો કરો એક એવું લોઢાનો કીડો હે આપણે શરીર નથી તો કે હા બાપુ હું એમ કહું મારે શરીર નથી તો હું કહું હા મારા બાપ પણ ગાંધીના એક ફડાકો મારી તો કે બાપુ વાગે ગાંધીના શરીર નથી ને વાગે કેમ જો વાગ્યો કારણ કે આ પિંજરું છે ને એ લોઢાનું હે શેનું હે આ પિંજરું તારે ન હોય તો ઘરવાળી હું તો જગત શું તો આપણે અંદરથી તો માની કરી કે આપણે આ પિંજરું નથી એમ અંદરથી તો સ્થિતિ કેળવવાની જોઈએ ને કે આપણે પિંજરું નથી થોડીક તો આજે હું તને કહું હું મારું ભલું ન કરું તો આ દુનિયામાં કોનું ભલું કરું સ્વાર્થ નથી ભૂલ ન કરતા હું કોઈ પણ જાતનો સ્વાર્થ નથી મારું ભલું ન કરું એટલે હું જો આત્મા તત્વની સ્થિતિમાં નહીં રહું હું શરીર નથી એવું યાદ નહીં રાખું એવા મહાપુરુષોએ શરીરના ભાવ શરીર હોવા છતાંય છૂટી ગયા મહાપુરુષોના ભાવ શરીર હોવા છતાંય શરીર હું નથી એ સ્થિતિમાં આવી ગયા છે અને તમે એમ છો પણ હું તને કહું હું આજે કઈ બાજુ ગતિ કરું છું મારી ગતિ કઈ બાજુ છે એ તરફ તમારું ધ્યાન હોય આ દિલો હે એના ઘરેથી આ બસ સ્ટેન્ડથી પ્રહલાદપુર બાજુ ગતિ કરી તો અહીંયા આવ્યો ને એમ તમારી અંદર ચૈતન્ય તત્વ આત્મ તત્વ પરમાત્મા તત્વ તમારી અંદર છે એ પરમાત્મા આત્મ તત્વ આત્મ કલ્યાણ તરફ ગતિ કરે ને તો એની સ્થિતિ બને બોલો સદગુરુ મહારાજની જય. હવે ગોરધનભાઈ બોલશે હા ઘણા જય ગુરુ બાબા